કાયદો હાથમાં નથી લેવાનો અને સરકાર સામે લડવાનું છે, પણ સરકારને આપણે અપીલ કરવાની છે, આપણે મદદ માંગવાની છે. એટલા માટે સરકારને આપણે કહેવાનું છે કે અમારા જે મકાનો પડી ગયા છે એને ન્યાય તમે આપો. નમસ્કાર મિત્રો, વિક્રમ ઠાકોરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જી હા મિત્રો, ઠાકોર સમાજને ગરમીહોણા કર્યા હતા ત્યારે અત્યારે તેમની રેલી નીકળી છે અને મીટિંગ કરી છે અને તેમણે કલેક્ટરના કચેરીમાં જઈને અરજી કરવાના છે. જે જોઈ શકો છો આ વિડીયોમાં પણ મિત્રો વિક્રમ ઠાકોરે શું કહ્યું છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ. મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને ઠાકોર સમાજના હોય તો જરૂરથી આ રેલીમાં જોડાઈ જજો. ઠાકોર સમાજ જો આપણે બધા અહીંયા ભેગા થયા છીએ, આપણા તમને બધાને ખબર છે કે બધાના આપણા સમાજના જે લોકોના મકાન પડી ગયા છે બધા પાડી નાખ્યા છે, એના માટે આપણે ભેગા થયા છે. ને ખાસ યુવાન મિત્રોને હું એટલી વિનંતી કરીશ કે શાંતિ જાળવજો, દબાણ ના કરતા, કારણ કે આપણે કાયદો હાથમાં નથી લેવાનો અને સરકાર સામે લડવાનું છે, પણ સરકારને આપણે અપીલ કરવાની છે, આપણે મદદ માંગવાની છે. એટલા માટે સરકારને આપણે કહેવાનું છે કે અમારા જે મકાનો પડી ગયા છે એને ન્યાય તમે આપો. બરાબર ને? કોઈ પણ શિકાયતમાં ના આવતા બરાબર શાંતિથી આપણે કામ કરવાનું છે અને આ સરકાર જોડે આપણે ન્યાય માંગવાનો છે. વિક્રમભાઈએ વાત કરી એમ આપણે ન્યાયની લડત ચાલુ રાખવાની છે. અહીંયા કોઈ વ્યક્તિ સામે નથી લડતા, કોઈ પાર્ટી સામે નથી લડતા, બધા પક્ષોના તમામ આગેવાનો જેમ વિક્રમભાઈએ કહ્યું એમ કે આપણને ન્યાય મળવો જોઈએ. ન્યાય મેળવવા માટે થઈને આપણે એ બધા ભેગા થયા છીએ. એટલે બીજી કોઈ વાતમાં પડ્યા વગર, કોઈ ઉશ્કેરાટમાં આવ્યા વગર કાયદો હાથમાં લેવાનો નથી. અહીંયા ઘણા એવા લોકો તમને ઉશ્કેરવા વાળા પણ હશે, પણ એ વાતમાં આવતા નહીં. તમે શાંતિથી આપણું આંદોલન ચાલુ રહે, ધરણા ચાલુ રહે, આપણને ન્યાય મળે એવી સૌને વિનંતી કરવા વિક્રમભાઈ આવ્યા છે. રોહિતભાઈ અને મુકેશભાઈ ને પણ આવ્યા છે. મુકેશભાઈ, કિશનજી ઠાકોર, કિશનભાઈ, બીજા બધા રાહુલ ઠાકોર ને બધા આપણી વચ્ચે આવ્યા છે. અમારે દલપત, દલપત થી આવ્યા છે આપણી વચ્ચે. અમરતજી